સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ મહિનાની અંદર ખેતીવાડી વિભાગની, બાગાયત વિભાગની અને મિત્રો પશુપાલન વિભાગની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે જોઈશું કે સરકાર દ્વારા અલગ અલગ વિભાગની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા તેમજ અરજી કર્યા બાદ મિત્રો જમા કરાવવાની શું કાર્ય પદ્ધતિ નક્કી કરેલ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌપ્રથમ મિત્રો, જેમ કે જો તમે ખેતીવાડી વિભાગની કોઈપણ યોજનાની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો તો અરજી કર્યા બાદ મિત્રો તમારે કોઈપણ કચેરીએ અરજી જમા કરાવવાની નથી, સિવાય કે મિત્રો તમે તાર ફેન્સિંગ યોજના માટે અરજી કરો। તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો તમારે અરજી જમા કરાવવાની હોય છે, ત્યારબાદ તમને પૂર્વ મંજૂરી મળશે। તે સિવાય તમે કોઈપણ સાધનની યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી કરો તો તે અરજી મિત્રો કર્યા બાદ મિત્રો તમારે તમારી પાસે સાચવી રાખવાની રહેશે। જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે કાગળો સાથે તે અરજી જમા કરાવવાની રહેશે। જ્યારે મિત્રો આપણે બાગાયત વિભાગની વાત કરીએ તો બાગાયત વિભાગમાં મિત્રો ખેતીવાડી વિભાગથી ઉલટું છે, એટલે કે જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો ત્યારબાદ તે અરજી સાથે મિત્રો તમારે સાધનિક કાગળો જોડી અને મિત્રો અરજી જિલ્લાની બાગાયત કચેરી ખાતે તમારે જમા કરાવવાની રહેશે। જમા કરાવ્યા બાદ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ તમારે જો સાધનની ખરીદી કરવાની હોય તો સાધનની ખરીદી અને જો જે તે પાકનું વાવેતર કરવાનું હોય તો મિત્રો પાકનું વાવેતર કરી અને તેના મિત્રો વાવેતરના બિલો, તલાટીનો દાખલો વગેરે જેવા મિત્રો જે બિલ ફાઇલ છે તે તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે। ત્યારબાદ મિત્રો તમને સહાય મળશે। જ્યારે મિત્રો આપણે પશુપાલન વિભાગની વાત કરીએ તો પશુપાલન વિભાગની અંદર મિત્રો તમારે અરજી સાથે તમામ કાગળો જોડી દેવાના હોય છે અને ત્યારબાદ જ મિત્રો અરજી જમા કરાવવાની હોય છે। તો હવે આપણે મિત્રો વિગતવાર જોઈએ કે ખેતીવાડી વિભાગની, બાગાયત વિભાગની અને પશુપાલન વિભાગની સરકાર દ્વારા મિત્રો શું કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે। મિત્રો આ કાર્ય પદ્ધતિની અંદર વિસંગતતા હોય ઘણા બધા ખેડૂત મિત્રોને યોજનાઓના લાભ લેવાની અંદર મિત્રો તકલીફનો સામનો કરવો પડે છે। તો આ વિડીયોની અંદર આપણે આ ત્રણેય વિભાગની જે યોજનાની કાર્ય પદ્ધતિ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌપ્રથમ મિત્રો આપણે ખેતીવાડી વિભાગની વાત કરીએ તો ખેતીવાડી વિભાગની યોજના માટે મિત્રો જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો ત્યારબાદ મિત્રો તમારે અરજી કોઈપણ કચેરીએ જમા કરાવવાની નથી, સિવાય કે મિત્રો તાર ફેન્સિંગ યોજના માટે। તાર ફેન્સિંગ યોજનાની અંદર મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલ છે અને તેના માટે જ્યારે તમે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી જ્યારે ગ્રામ સેવક અથવા તો જિલ્લાની ખેતીવાડી કચેરીએ જમા કરાવશો ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે। તો તાર ફેન્સિંગ યોજનાનું કામ મિત્રો બાગાયત વિભાગની યોજનાઓ જેવું છે। બાકીની કોઈપણ યોજના માટે મિત્રો તમારે અરજી જમા કરાવવાની નથી। અરજદારને જ્યારે મિત્રો પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ અરજી સાથે મિત્રો જે તમામ સાધનિક કાગળો છે તે મિત્રો તમારે ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। કાગળોની વાત કરીએ તો મિત્રો અરજી સૌપ્રથમ, ત્યારબાદ આધાર કાર્ડ, બેંક પાસબુક, 8 આનો ઉતારો અને સાધનની ખરીદીનું GST વાળું બિલ, જે સાધન ખરીદીની યોજનાઓ છે તેના માટે આટલું તમારે રજૂ કરવાનું રહેશે। ગોડાઉન યોજના માટે મિત્રો અલગ નિયમો લાગુ પડશે, તેના માટે મિત્રો આપણે અલગ વિડીયો બનાવીશું। સોલર ફેન્સિંગ યોજના માટે જ્યારે તમે ઓનલાઈન અરજી કરતા હોય ત્યારે મિત્રો બિલ પણ અપલોડ કરવાનું હોય છે। કઈ કઈ યોજનાઓ માટે મિત્રો બિલ અપલોડ કરવાનું થશે તેની મિત્રો વર્ષ 2025-26 માટે સરકાર દ્વારા હવે મિત્રો વિગતવાર જાહેરાત કરવામાં આવશે। જ્યારે મિત્રો જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણે તેનો એક વિડીયો બનાવીશું। હવે મિત્રો આપણે બાગાયત વિભાગની યોજનાઓની વાત કરીએ તો આ વિભાગની યોજનાઓ માટે જ્યારે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો ત્યારબાદ મિત્રો જિલ્લાની બાગાયત કચેરી ખાતે તમામ યોજનાઓની અંદર મિત્રો તમારે સાધનિક કાગળો જમા કરાવવાના છે। કોઈ પણ યોજના એવી નથી કે જેના માટે તમારે કાગળો જમા ના કરાવવાના હોય, તો તમામ યોજનાઓ માટે મિત્રો તમારે કાગળો જમા કરાવવાના રહેશે। અરજી સાથે મિત્રો તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને મિત્રો 8 આનો ઉતારો રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ તમારે જે તે પાકનું વાવેતર કરવાનું રહેશે
અથવા તો જો કોઈ સાધનની ખરીદી કરવાની હોય તો તે સાધનની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે તે બિલ ફાઇલ છે તે મિત્રો જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. બિલ ફાઇલ એટલે કે જો તમે પાકનું વાવેતર કરેલું હોય તો તેના બિલો અને તલાટીનો દાખલો વગેરે જેવા કાગળો રજૂ કરવાના રહેશે. સાધનની ખરીદી કરેલી હોય તો સાધનનું GST વાળું બિલ રજૂ કરવું. તો મિત્રો બાગાયત વિભાગની આવી કાર્યપદ્ધતિ છે. હવે આપણે પશુપાલન વિભાગની કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ. તો પશુપાલન વિભાગની યોજનાઓ માટે જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરો ત્યારે મિત્રો તમામ સાધનિક કાગળો છે તે જિલ્લાની પશુપાલન કચેરી ખાતે જમા કરાવવાના રહે છે. તો અરજી સાથે મિત્રો તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને અન્ય જે પણ કાગળો જે અરજીની અંદર લખેલો હોય તે તમામ મિત્રો તમારે જમા કરાવવાના રહે છે. જેમ કે મિત્રો તમે ખાણદાણની યોજના માટે અરજી કરેલી હોય તો તેની અંદર મિત્રો તમારે એક વેટેનરી ઓફિસરનો દાખલો, તલાટીનો દાખલો, તે સિવાય પણ જો કોઈ દાખલાની એક દૂધ ડેરીનો મિત્રો દાખલો રજૂ કરવાનો હોય છે તો તે પણ રજૂ કરવો. આ બધા કાગળો સાથે મિત્રો તમારે અરજી જમા કરાવવાની રહે છે. જ્યારે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે ત્યારે મિત્રો તમને ડેરી દ્વારા સીધી જ મિત્રો ખાણદાણની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે કોઈ પણ બિલો જિલ્લાની પશુપાલન કચેરીએ જમા કરાવવાના નથી. અમુક યોજનાઓ માટે જ્યારે મિત્રો અમુક યોજનાઓ માટે જેમ કે પશુપાલન વિભાગની અંદર મિત્રો એક ચાફ કટરની યોજના છે તો તેના માટે મિત્રો તમારે બાગાયત વિભાગની જે યોજના છે બાગાયત વિભાગની જે યોજનાઓ છે તે પ્રમાણે ચાલવાનું રહે છે. જ્યારે મિત્રો અમુક લોનની યોજનાઓ પણ પશુપાલન વિભાગની અંદર હોય છે તો તેના માટે મિત્રો અલગ કાર્યપદ્ધતિ રહે છે. તો મિત્રો આપણે જોઈએ કે ખેતીવાડી વિભાગની અને બાગાયત વિભાગની અંદર મિત્રો જે બિલો જમા કરાવવાની કાર્યપદ્ધતિ છે તે થોડીક સરખી છે. જ્યારે પશુપાલન વિભાગની યોજનાઓની અંદર મિત્રો ઘણી બધી યોજનાઓ એવી છે કે જે અમુક યોજનાઓની અંદર બિલો જમા કરાવવાના હોય છે, અમુક યોજનાઓની અંદર પાછળથી જમા કરાવવાના હોય છે. જ્યારે લોનની યોજના હોય તો તેની માટેના પણ નિયમો અલગ હોય છે. તો જો તમને મિત્રો કોઈ પણ યોજના બાબતે એવો પ્રશ્ન હોય કે આ યોજનાની અંદર આપણે શું કરવાનું થાય છે તો તેની મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. તો તે અલગ યોજના માટે પણ આજે આપણે વિડીયો બનાવીશું. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.